વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ વડેશ્વર હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે અન્નકૂટનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામના પ્રિય ભક્ત એટલે ભગવાન હનુમાન। આ દિવસે ભક્તો હનુમાનજીની સાથે સાથે ભગવાન શ્રી રામને પણ યાદ કરતા હોય છે। ભગવાન રામ અને એમના ભક્ત હનુમાનજીનું આપણા દેશમાં આગવું મહત્વ છે। હજારો લાખો લોકોની આસ્થા તેમની સાથે જોડાયેલી છે। ત્યારે આજે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ વડેશ્વર હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। હનુમાન જયંતિ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું, જેથી અશ્વિન પાઠકના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી। તો વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ બ્રહ્મભોજન, કન્યા ભોજન, સાધુ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરે છેલ્લા 25 વર્ષથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે। મહાઆરતીના સમયે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। આરતી થયા બાદ ભક્તોને પ્રસાદી વિતરણ કરી ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમમાં ઘણા બધા ભાવિ ભક્તો આવે છે, ગણી શકાય નહીં એવા, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે લાઈનો પણ મોટી મોટી પડે છે। અત્યારે મસ્તન ભજનનું આયોજન કર્યું છે। ઘણી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો આવા મંદિરની સેવા કરી છે હમણાં આવીને સંધ્યાકાળે આરતીના સમયે, એટલે એ તો ગણતરી કરી શકાય એવી છે નહીં। ઘણા બધા સંખ્યાઓ આવે છે અહીંયા દર્શન કરવા માટે। આપનો પરિચય? મારું અહીંયા પૂજારી છું, રુચિત ઠાકર મારું નામ છે। અહીંયા હું પૂજા સેવા કરી રહ્યો છું।